ખાસા બધા સમયથી કેંગન વોટર આપણે સાંભળી રહ્યા છે, તો આ કેંગન વોટર સાચે આપણા માટે ફાયદાકારક હોય? ફાયદાકારક જ ના હોય તો 155 કન્ટ્રીમાં ચાલતું હોય અને એ પણ 50 વર્ષથી. તો આ કેંગન વોટર એટલે સાદું પેલું પીએચ વોટર, હાઈ પીએચ વાળું પાણી હોય છે એ જ ને? ના, ખાલી એટલું જ નહીં, એમાં એન્ટીઓક્સિડન્ટ, માઇક્રોક્લસ્ટર અને આલ્કલાઇઝેશન આ ત્રણ પ્રોપર્ટી જ્યારે ભેગી થાય ને ત્યારે કેંગન વોટર બને છે. કેંગન વોટર પીએ કે પછી સાદું પાણી પીએ, પાણી તો પાણી જ હોય ને, કોઈ લાંબો બહુ ફરક ના પડે ને? ના સર, એવું નથી. આ વોટરથી સોરિયાસિસ છે, ગેંગ્રીન છે, અસ્થમા છે, બ્લડ પ્રેશર છે, માઇગ્રેન્સ છે, એવા અનેક ડિસીઝોમાં પણ આ જે છે ને ફાયદાકારક છે. હવે કેંગન વોટરનું પીએચ વધારે હોય, આપણા પેટમાં પાચન ક્રિયા કરવા માટેનું જે એસિડ હોય એનું પીએચ ઓછું હોય, તો વધારે પીએચ વાળું પાણી પીએ તો એનાથી શું આપણી પાચન ક્રિયા નબળી થઈ જાય છે? નહીં સર, જમતા જમતા આપણે કોઈ પણ પાણી પીએ ને તો એ પ્રોસેસ તો રહેવાની જ છે, કારણ કે આયુર્વેદમાં પણ કહેવામાં આવેલું છે ને કે જમતા જમતા પાણી ના પીવું જોઈએ. હવે પાચન કરવાના જે રસ હોય એ એસિડિક હોય, ઓછા પીએચ વાળા હોય. કેંગન વોટરનું પીએચ વધારે હોય, તો એ કેંગન વોટર પીએ તો શું આપણી પાચન શક્તિ ખરાબ થઈ જશે? જમતા જમતા આપણે કોઈ પણ પાણી પીએ ને આયુર્વેદમાં કહેવામાં આવેલું છે કે એ રિઝલ્ટ ના જ આપે, પણ એના સિવાય આપણે કેંગન વોટર પીએ ને તો આપણી ડાયજેશન સિસ્ટમમાં બહુ સુપર રિઝલ્ટ આપી શકે છે. હવે આ કેંગન વોટર છે એ ફક્ત પીવામાં જ યુઝ થવાનું છે? ના, ખાલી પીવા માટે નહીં, અમને ફળ છે, ફ્રૂટ્સ છે, વેજીટેબલ જે આપણે કહીએ અને વોશ કરવા માટે અને એના સ્કિન માટે પણ જે છે ને એ બહુ પાવરફુલ રિઝલ્ટ આપી રહ્યું છે અને એના ઘણા બધા ઉપયોગ છે. આટલા બધા ઉપયોગ વાળું કેંગન વોટર કામ કઈ રીતે કરે છે? એનો જવાબ બહુ મોટો છે, એના માટે તમારે આખો વિડીયો જોવો જોશે. એક વાતોમાં આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. પાણી આપણા માટે બહુ જ જરૂરી છે, પણ પાણીમાં છેલ્લા ઘણા બધા વર્ષોમાં બહુ જ બધી વસ્તુઓ આપણે સાંભળી રહ્યા છે. પીએચ વોટર અલગ હોય, વ્હાઇટ વોટર, બ્લેક વોટર, કલર્ડ વોટર, અને એમાં બી એક એવું પાણી છે જે પાણી વિશેની માહિતી બહુ જ અલગ અલગ જગ્યાએથી મળે છે, પણ સાચી છે કે ખોટી આપણને ખબર નથી પડતી. એ પાણી છે કેંગન વોટર. આ કેંગન વોટર શું હોય, કઈ રીતે કામ કરે છે અને એના ફાયદા નુકસાન શું છે, આ દરેક પ્રશ્ન પૂછવા માટે એક બહુ જ સ્પેશિયલ વ્યક્તિ પાસે હું આવ્યો છું. હું આવ્યો છું હાઇડ્રેશન અને હેલ્થ કોચ નિલેશ ધડુકજી પાસે. થેન્ક યુ સો મચ સર અમને સમય આપવા માટે. થેન્ક યુ સો મચ. સરનું ઇન્ટ્રોડક્શન આપવા માંગુ છું. સર હિટ ક્લબના ફાઉન્ડર છે. હિટ ક્લબનો હેતુ શું છે કે 1 લાખ લોકો સુધી કેંગન વોટરના જેટલા બી ફાયદા થાય છે એનો પ્રચાર કરવાનો. એમાંથી કેટલા ટાર્ગેટ અચીવ થયા છે? તો 2500 લોકો સુધી તો એ 1-on-1 ગયા છે, પણ 50,000 લોકો સુધી એમણે પોતાની વાત રજૂ કરી છે, કેંગન વોટરના ફાયદા રજૂ કર્યા છે, એમને ફાયદા કરાવ્યા છે, અને એ અલગ અલગ વર્કશોપ્સમાં. સરની જર્ની 7.5 વર્ષથી પણ વધુ સમયની છે, અને એ જર્નીમાં કેંગન વોટરની પૂરેપૂરી માહિતી એમને મળી ગઈ છે, જે એમની પાસેથી આજે આપણે લેવાનો પ્રયાસ કરીશું. તો સર, પહેલો પ્રશ્ન જ મારો એ છે કે આ કેંગન વોટર એટલે હોય શું? આ પાણી કઈ રીતે કામ કરે? એકચ્યુઅલી સર, કેંગન વોટર એટલે ઇનેજિક કંપની છે. એનર્જી અને મેજિક આ બંને વર્ડ્સ ભેગા કરી કંપનીનું નામ ઇનેજિક છે. એ પહેલા એમને સ્ટાર્ટ કરેલું હતું જ્યારે જાપાન ઉપર એસિડિક રેઇન થયેલો ને ત્યારે લોકો જાપાનમાં જે છે ને ખોડ ખાપણવાળા બાળકો જન્મતા હતા, રાઈટ? તો એ સમયે એમણે છે ને અલગ અલગ જગ્યાના પાણી પર એને રિસર્ચ કર્યું હતું, લાઈક ગંગા છે, જમજમ વોટર છે, ફ્રાન્સ, મેક્સિકો, એ અલગ અલગ જગ્યાના જે પાણી હતા ને એની ઉપર રિસર્ચ કર્યું કે ભાઈ એકચ્યુઅલમાં પાણી તો પાણી જ કહેવાય ને, ચોખ્ખું હોય તો આપણે પી લેતા હોય અને ગંદુ હોય તો આપણે ફેંકી દેતા હોય, તો એવું તો શું છે આ પાણીની અંદર? તો એ પાણીમાં જ્યારે રિસર્ચ કર્યું ને ત્યારે એને 3 કોમન પ્રોપર્ટીઝ જોવા મળી: એન્ટીઓક્સિડેશન, આલ્કલાઇઝેશન અને માઇક્રોક્લસ્ટર. આ 3 પ્રોપર્ટીઝ જે છે એ બધા ફેમસ જગ્યાના જે પાણી હતા એમાંથી જોવા મળી. તો જાપાને જે છે એના માટે એક ડિવાઇસ બનાવ્યું, અને એ ડિવાઇસમાંથી આ 3 પ્રોપર્ટી કાઢી, અને પ્રોપર્ટી કાઢી અને એ વોટરનું નામ જે છે એ કેંગન વોટર છે. હવે સર, તમારા જવાબમાં મને કેંગન વોટર વિશેની 3 વસ્તુ ખબર પડી કે એમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય, આલ્કલાઇઝેશન પ્રોસેસ કરી હોય એટલે આલ્કલિનિટી વધી ગઈ હોય, 7 pH થી વધારનું પાણી હોય, અને માઇક્રોક્લસ્ટર્સ હોય. આ બધી વસ્તુ આપણે શરીરમાં જાય તો એ આપણા બોડીને ચેન્જ કઈ રીતે કરે છે, અસર શું કરે છે? સુપર ક્વેશ્ચન સર. જો પહેલી પ્રોપર્ટીની વાત કરીને એન્ટીઓક્સિડન્ટ, એકચ્યુઅલી બધા જ ના શરીરમાં એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી બહુ જ જરૂરી છે. એ ખાલી પાણીથી નથી મળતી, અલગ અલગ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સમાંથી આપણી પ્રોપર્ટીઝ મળે જ છે. પણ સવાલ કેવો હોય છે કે આપણે એમાં જર્મિસાઇડ, પેસ્ટિસાઇડ નાખી અને લેતા હોય છે, અને પ્લસ એ આખા દિવસમાં કેટલી માત્રામાં લેતા હોય છે. તો જો આ એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી જે છે ને એ આપણા શરીરમાં શું કામ કરે છે એની એક સરસ મજાની બુક છે ડોક્ટર જેરી ટેનન સરે, હીલિંગ ઇઝ વોલ્ટેજ નામની એક બુક છે. એમાં બહુ સરસ રીતે એમને દર્શાવેલું છે કે આપણું બોડી જે છે ને ટ્રિલિયન્સ ઓફ સેલ્સનું તો બનેલું છે, પણ આપણા બોડીની અંદર -50 મિલી વોલ્ટેજ જો આપવામાં આવે ને તો નવા સેલ્સ બનાવે છે.
અને કોઈ બીમાર વ્યક્તિને તમે જોશો તો એકદમ ડલ પોઝિશનમાં હોય, રાઈટ? શું કામ? કારણ કે એના સેલ્સના વોલ્ટેજ -15 હોય. હવે એ જ સેલ્સ વોલ્ટેજ જો +30 જાય ને તો કેન્સર જેવા રોગ પણ જે છે એ ક્રિએટ કરે છે. તો આ એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી એકચ્યુઅલમાં કામ શું કરે છે? -ORP, -200, -300 ORP પ્રોવાઈડ કરે છે. જે શું કામ કરે છે? એકચ્યુઅલી રૂટ કોઝ ઉપર કામ કરે છે. આપણું શરીર બીમાર ક્યારે પડે? આપણું શરીર બીમાર ત્યારે જ પડે કે જ્યારે આપણા સેલ્સ બીમાર પડે. તો એકચ્યુઅલી આ સેલ્સને જ ઓક્સિજન પૂરું પાડવાનું કામ કરે છે, સેલ્સને નવા બનાવવાનું કામ પૂરું પાડે છે. એટલે કે આ રૂટ કોઝ ઉપર કામ કરે છે. આ પ્રોપર્ટી બહુ મહત્વનો ફાયદો કરે છે. એવી જ રીતે માઇક્રો ક્લસ્ટર આપણું બોડીની અંદર જે છે હાઇડ્રેશન બહુ મહત્વનો ભાગ ભજવે છે. તો આ એક્ટિવ હાઇડ્રોજન જે છે એ જવાથી માઇક્રો ક્લસ્ટર પાણી જે છે એ ડિટોક્સિફિકેશનની પ્રોસેસ કરે છે અને આપણા શરીરમાં 4 રીતે કચરો બહાર નીકળે છે. તો એ કચરો બહાર ફેંકવાની પ્રોસેસ છે એ ફાસ્ટ કરી રહ્યું છે. અને રહી વાત આલ્કનાઇઝેશનની, તો આલ્કલાઇન અને આલ્કનાઇઝેશન બોથ આર ડિફરન્ટ છે. એકચ્યુઅલી આયોનાઇઝ્ડ આલ્કલાઇન વાળી પ્રોસેસ છે કે જેમાં 7 થી ઉપરનું જે પાણી જાય છે 8.5 pH, 9, 9.5 pH, કે જે આપણી હેલ્થ માટે બહુ ફાયદાકારક જે છે. તો કોઈ પણ ડિસીઝમાં જે છે આ પાણી જે છે એ ફાયદાકારક છે. તો હવે સર મારે એનું સેમ્પલ જોઈતું હોય તો કેવી રીતે મેળવી શકું? સર એના માટે હું છું ને, મારો કોન્ટેક્ટ કરી શકો છો અથવા તમે ફેસબુક કે ઇન્સ્ટામાં મને ડીએમ પણ કરી શકો છો. સેમ્પલ માટેનો નંબર તો મળી ગયો, પણ હવે મારે એક પ્રશ્ન પૂછવો છે કે ઘણી વખત કેંગન વોટરના ફાયદા આપણને ખબર હોય છે, પણ આ માર્કેટિંગ વાળા જે રેગ્યુલરલી ફોન કરે છે ને એના લીધે ઈચ્છા મરી જતી હોય છે. તો આટલા બધા ફોન કેમ કરતા હોય છે માર્કેટિંગ વાળા? 100% વાત તમારી સર સાચી છે. એકચ્યુઅલી તમને જે કોલ કરે છે એ તમારા રિશ્તેદાર, તમારા રિલેટિવ્સ આજ બધા જ કે નહીં, રાઈટ? હવે આ ક્યાંક ને ક્યાંક એવું ઈચ્છતા હોય કે એમને થોડું ઘણું પેમેન્ટ મળતું હોય, પણ હા તમને એક વસ્તુ કહું કે એના ઘરે જે રિઝલ્ટ મળેલું છે ને, અને એ રિઝલ્ટ મળેલું છે તો એ નથી ઈચ્છતા કે આ વસ્તુ જે છે એ કોઈ યુઝ ના કરે અને એ રિઝલ્ટ ના મેળવે. એના હિસાબે પણ તમને પૂછ મારી રહ્યા હોતા હોય. શું આપણને કોચ કોઈ પૂછ મારી રહ્યું હોય તો આપણે કોચ વિશે આપણે નેગેટિવ બોલતા હોય છે? ના, એ હંમેશા આપણા ફાયદા વિશે જ વિચારતું રહેતું હોય છે. પણ એ આપણી કદર ત્યારે થાય છે જ્યારે આપણે એ એચિવમેન્ટ કરીએ ને, ત્યારે આપણે આપણા કોચની કદર કરીએ છીએ. તો સેમ લાઈક ધેટ આવું પણ થતું હોય છે સર. હવે સર તમે આટલા બધા ફાયદા કીધા કેંગન વોટરના, એનો પ્રૂફ શું છે? કોઈ સાયન્ટિફિક સ્ટડી થઈ છે કે એનાથી આટલા ફાયદા થાય છે? વાહ, સુપર ક્વેશ્ચન સર. આપણી પાસે નંબર્સ ઓફ ડોક્ટર્સ છે કે જે એના ખુદના પરિવારમાં એમને લગાડેલું છે, લગાડ્યા પછી એમને રિઝલ્ટ મળેલું છે અને પછી અપફ્રન્ટ જે છે ને એ વાત કરી રહ્યા છે. બીજું છે સેલિબ્રિટીઝની વાત કરું, એ કોઈ એડવર્ટાઇઝ નથી કરતા. જો એડવર્ટાઇઝ કરવાની અને પાણી પીવાનું બંને વસ્તુ અલગ છે અને ખુદ પોતે યુઝ કરી રહ્યા છે. અહીંયા મારો સવાલ સર એ છે કે શું કોઈ એના પરિવારની જાન જોખમમાં નાખીને શું 10 કે 12 હજાર માટે થઈ લોકોને સજેસ્ટ કરે? ના કરે સર. બસ અહીંયા જ પ્રૂફ થઈ ગયું કે જો રિઝલ્ટ આવતું હોય ને તો આ લોકો સજેસ્ટ એમનું કરતા હોય, કારણ કે લોકોનું ભલું ઈચ્છે છે. અને 6500 ઇન્ટરનેશનલ જે સાયન્ટિસ્ટો જે છે એ પણ પોતે રિકમેન્ડેડ કરે છે સર. ઇવન ધો આઉટ ઓફ ઇન્ડિયામાં સેલિબ્રિટીઝ લઈ લો ને, એ પણ એથ્લીટ્સ લઈ લો, એ પણ આ બધા જ લોકો જે છે ને એનો યુઝ કરી રહ્યા છે, એડવર્ટાઇઝ નથી કરી રહ્યા. કારણ કે એ યુઝ કરી રહ્યા છે તો આપણે સમજી શકીએ છીએ. અને એ 50 વર્ષથી આ કંપની ચાલી રહી છે. બસ કોમન સેન્સની વાત આવી ગઈ કે નહીં સર? હવે નેક્સ્ટ સવાલ મને રોગને લઈને છે. તમે જે સ્ટાર્ટિંગમાં મને કીધું હતું કે ઘણા બધા રોગ માટે બી યુઝ થતું હોય છે, તો આ કેંગન વોટર કેવા રોગ માટે યુઝ થાય છે અને કેવી રીતે યુઝ થતું હોય છે? યસ સર, સુપર ક્વેશ્ચન છે. ઘણા બધા ડિસીઝ છે, જેમ કે સ્કિન રિલેટેડ કોઈ બી પ્રોબ્લેમ છે, જેમ કે વાત કરીએ આપણે સોરિયાસિસ છે, ધાધર છે, ગેંગ્રીન છે, ખરજવું છે, તો આવા બધામાં 2.5 pH નું પાણીનો છંટકાવ કરી બહારથી બેક્ટેરિયા ખેંચી લે છે. એમાં બહુ પાવરફુલ રિઝલ્ટ આપી રહ્યું છે. બાકી અલગ અલગ ડિસીઝ છે, લાઈક કેન્સર છે, માઇગ્રેન છે, ડાયાબિટીસ છે, અસ્થમા છે, આવા ઘણા બધા ડિસીઝમાં જે છે રિઝલ્ટ આવી રહ્યું છે. એ પેશન્ટ જે છે કે જે કસ્ટમર જે છે ને એ ખુદ પાણી પીવે છે અને એ સામે આવીને અમને કહે છે કે અમને આમાં રિઝલ્ટ મળ્યું છે અને દિલથી દુઆ આપે છે, દિલથી બ્લેસિંગ્સ આપે છે. કંપની કે અમે કોઈ પણ પ્રકારનો આમાં ક્લેમ નથી કરતા, પણ જે લોકો યુઝ કરે છે ને એ લોકો સામેથી આવીને કહે છે કે નહીં, આ પાવરફુલ રિઝલ્ટ મળી રહ્યા છે. હવે તમે પીએચ ની વાત કરી તો હું તમને જણાવવા માંગુ છું પીએચ શું હોય. કોઈ બી એસિડ ને તમે લો ને તો એસિડ નું પીએચ લો પીએચ હોય એટલે એસિડિક વસ્તુ છે, આ બાળી શકે આપણને. અને 7 પીએચ એટલે ન્યુટ્રલ પીએચ હોય, ના એસિડિક ના બેસિક. 7 પીએચ ની ઉપર હોય તો એ બેસિક થઈ ગયું. તો હવે તમે કીધું 2.5 પીએચ વાળું પાણીનો છંટકાવ કર્યો
તો આ કેંગન વોટરના જે મશીનો એમાં આપણે સેટ કરી શકીએ કે કેટલા pH નું પાણી મારે જોઈએ છે? સુપર ક્વેશ્ચન સર. એમાં છે ને અલગ અલગ સ્વિચીસ આપેલી હોય. જેવું પાણી આપણે પ્રોડ્યુસ કરવું છે ને એ સ્વિચ ઓન કરવાથી આપણને પાણી મળી જતું હોય. નીચેનું બટન દબાવવાથી નીચેની સાઈડથી જે પાણી નીકળે ને એ 2.5 pH નું પાણી છે. એવી રીતે 9.5 pH, એવી રીતે 8.5, એવી રીતે 9 pH પાણી કાઢી શકીએ, એવી રીતે 11.5 pH. આપણે ખાલી સ્વિચ ઓન કરવાની છે અને પાણી ભરવાનું છે. નેક્સ્ટ સવાલ એ છે કે આ કેંગન વોટર કોણે પીવું જ જોઈએ તમારા મતે? આ બધા જ લોકોને પીવું જોઈએ. આ દુનિયામાં જેટલા લોકો પાણી પીવે છે ને એ બધા જ લોકોને કેંગન વોટર પીવું જોઈએ. તો હવે ફરી સવાલ પૂછીશ કે મારે અગર કેંગન વોટર ટ્રાય કરવું છે તો આ વોટ્સએપ નંબર જ ઓપ્શન છે કે બીજો કોઈ રસ્તો છે મારે કેંગન વોટર ટ્રાય કરવાનો? યસ સર, એના માટે વોટ્સએપ નંબર સિવાય ફેસબુક અને મારું ઇન્સ્ટા જે છે એમાં તમે ડીએમ કરી અને પર્સનલી ચેટ કરી શકો છો. અને એમાં તમે એમને સેમ્પલ પહોંચાડી દેશો અગર કોઈ પણ વ્યક્તિ તમને ડીએમ કરે છે કે મેસેજ કરે છે તો? હા, એમની રિક્વાયરમેન્ટ પહેલા જાણીશું, એમનું કાઉન્સેલિંગ કરીશું, કયું ડિસીઝ છે ને કેવી રીતે જે છે તો એમાં પ્રોપર ઇન્ફોર્મેશન આપી અને જે તે સિટીમાં જે છે એ સિટીની નજીક એમને કયું અનુકૂળતા જે છે સેન્ટર અનુકૂળ છે એ પ્રમાણે આપણે એમને પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. અમેઝિંગ. હવે કેંગન વોટરને લઈને મને જેટલા પ્રશ્ન થતા હતા ને મેં તો સરને પૂછી લીધા છે. તમને કોઈ પણ પ્રશ્ન થાય છે કે તમારે કેંગન વોટરનું સેમ્પલ જોઈએ છે તો સ્ક્રીન ઉપર દેખાય છે વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરજો તમારી માહિતી. સર કે સરની ટીમમાંથી કોઈ પણ વ્યક્તિ તમારો સંપર્ક કરશે. આ વિડીયોની માહિતીથી કેંગન વોટરની મને તો બહુ જ બધા ડાઉટ્સ ક્લિયર થયા છે. નિલેશભાઈ ધડુક આપણી જોડે જોડાયા હતા. થેન્ક યુ સો મચ દરેક પ્રશ્નનો જવાબ આપવા માટે. આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTV Gujarati.com પર. અને આ માહિતી ગમી કે નહીં કમેન્ટમાં મને જણાવો.